સોના ચાંદીના ભાવ લોકોની પહોંચ બહાર જતા રહ્યા છે। ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર જોરદાર ઉછાળો થયો છે। ચાંદીનો નવો ભાવ 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 4,07,000 રૂપિયા થઈ ગયો છે। સોનું 1,74,000 રૂપિયાને પાર પહોંચી ગયું છે। તો સોનું અને ચાંદીનો ભાવ સતત દિન પ્રતિદિન ઉછાળા મારી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે એ પણ સલાહ આપવામાં આવી રહી છે લોકોને કે હાલમાં જે ઇન્વેસ્ટ કરતા હોય ચાંદી કે સોનામાં તે ન કરે, કારણ કે આ જે ભાવ વધારો છે તે અચાનક થઈ રહ્યો છે, ગમે ત્યારે ભાવ પડી પણ શકે છે। સોના ચાંદીના ભાવ લોકોની હવે પહોંચની બહાર જતા રહ્યા છે। ઘણા લોકો ઇન્વેસ્ટ માટે પણ સોનું ચાંદી ખરીદતા હોય છે, તો પ્રસંગ માટે પણ ખરીદતા હોય છે, પરંતુ હવે લોકોની પહોંચની બહાર ચાંદી અને સોનાનો ભાવ જતો રહ્યો છે અને ચાંદીનો ભાવ સતત કુદાકા મારી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। 1 કિલો ચાંદીનો ભાવ 4,07,000 રૂપિયા થઈ ગયો છે। સોના અને ચાંદીનો જે ભાવ છે તે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે। જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેની અસર જે છે તે સોના ચાંદીના જે બજાર છે તેના ઉપર જોવા મળી રહી છે। આપણી સાથે દીપકભાઈ ચોકસી જોડાયા છે। દીપકભાઈ, જે બજાર છે ખૂબ જ આગળ વધી રહ્યું છે, શું કારણ? જોવા જઈએ તો અત્યારે $5600 પાર ચાંદી સોનું કરી ગયેલું છે અને $118 પાર ચાંદી કરી ગયેલી છે। કારણોમાં બસ માત્ર અત્યારે જે યુએસ ગવર્મેન્ટ દ્વારા જે વ્યાજના જે કાંઈ એની ફેડરલની જે નીતિઓ છે એ નીતિઓનો જે ફેરફાર ચાલી રહ્યો છે અને ઈરાન સાથેના યુદ્ધની જે ધમકીઓની જે વાત છે આ કારણે અત્યારે ચાલી રહેલું છે। ઉપરાંત જે વ્યાજનો દર, જે ફેડરલ બેંક દ્વારા જે વ્યાજનો દર જે છે એમાં કોઈ પણ જાતનો ઘટાડો ન કરવામાં આવતા હવે લોકોનું છે કે હવે સોનાના દરમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એટલે લોકોનો એક ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ પણ સોના તરફ પડી રહેલો છે। આ કારણોથી અત્યારે ભાવમાં વધારો થઈ રહેલો છે। દીપકભાઈ, જે રીતે ભાવ ઐતિહાસિક સપાટી ઉપર દિન પ્રતિદિન વધી રહ્યા છે, ગ્રાહકી ઉપર કેટલી અસર? જોવા જાય તો અત્યારે ગ્રાહકી ઉપર અમારા લોકો જ્વેલર્સની હાલત ખૂબ જ કફોડી કહી શકાય, કારણ કે અત્યારે લગભગ 40% જેવી ગ્રાહકી ઓછી છે, એમ કહી શકાય 40થી 50% જેવી ગ્રાહકી ઓછી છે। કસ્ટમરને પોતાને પણ અવઢવમાં છે કે શું કરવું, કેવી રીતના શું બાય કરવું, કેવી રીતના લેવું, અને આ ભાવમાં લેશું ને કાલે ભાવ ઘટી જશે તો શું થશે એવી પણ શક્યતાઓની સાથે કસ્ટમર પોતે વિચારમાં હોય છે। એટલે કસ્ટમર અત્યારે થોભોને રાહ જોવાની નીતિ અપનાવીને અત્યારે ગ્રાહકીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। સર, કોપરની ખરીદીમાં પણ વધારો છે, રોજે રોજ કેટલું વેચાણ થઈ રહ્યું છે અને શું ભાવ છે? ઓવરઓલ જોવા જાય તો કોપર ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે 700-800 રૂપિયા હતું, આ વર્ષે 1700 પાર કર્યું છે અત્યારે, એટલે આમ 1300-1400 ને પ્લસ જીએસટી થઈને 1700 રૂપિયાની આજુબાજુમાં કોપરનો ભાવ કહી શકાય। તો કોપરમાં પણ આ જ રીતના ચાંદી સોનાની જેમ ઉછાળો આવતા આ વસ્તુ બનેલી છે। અત્યારે લોકો જે સોના અને ચાંદીમાં ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે એવી ધારણા બાંધે છે, એ લોકો અત્યારે કોપરમાં પણ લઈ રહેલા છે। તો આપણે જે રીતે જોયું તે રીતે ફેડરલ બેંક દ્વારા જે રીતે વ્યાજના દર જે છે તે સ્થિર રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત જે અમેરિકાએ ઈરાનને જે રીતે યુદ્ધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારબાદ જે બજાર છે તે બજારમાં તેજીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।